દિવાળી આવે છે તો કલર કામ ચાલુ થઈ ગયું છે અમારે. પૂજા કલર કરે હરખો કરજો કે બાકી નો રહી જાય. હા થઈ ગયો બધે. જો વિતાક્ષીબેન ઉઠી ગયા છે, પપ્પા હિંચકો નાખે છે અને આ બધું રેડીનો સામાન બધા એમ બહાર કાઢીને મૂક્યો છે. અને રેડી બતાવી તમને કેવી સરસ થઈ ગઈ છે. અંદરથી બંધ. હા પોપટ થઈ ગયો. એ બાજુ બંધ છે તો આ બાજુથી જાય એના બધું સામાન જો બહાર કાઢીને રાખ્યો છે. જો સરસ થઈ ગયો છે. ફોનમાં એટલું બધું સારું નથી દેખાતું પણ રિયલમાં મસ્ત લાગે છે. બધા કબાટ થઈ ગયા. આ નીચે બધું ઘસવાનું રહેશે. આ બાજુ હજુ થોડું થોડું લીલું છે. ઉઠો બેન, ચા પી લે. ચલો ચા પીવા કોઈ નો લઈ જાય ચા પી. હાલો ચા પીવા. હું નાઈને ચા પીવા બેઠી છું. ખોડો ધોસ ખોડો પગ તો નથી આના કે કલર થઈ ગયો ઓયડીમાં સવારે ચાલુ થઈ ગયો. મેં બતાડ્યું તો ને પાણા સાફ કરે. ઈ શૂટિંગ હુઆ. કલર થઈ ગયો છે ને મારા મમ્મી બધું સાફ કરે છે.
પાટિયાની બધું પછી અહીંયા ગોદરા રાખવાના છે એટલે પાણીથી ધોવે બધું. હિતાક્ષી બેન કલર કામ કરે નહીં. લાય પીછું લાય સામું જોતો હિતાક્ષી. રહેવા દે બોલતી નહીં એમાં ન બોલતી. રહેવા દે ના. બેન શું ખાસ મમ? બાલભોગ ખાઈશ. બાલભોગ પોતા મારવાનું ચાલુ થઈ ગયું છે. પછી બધો સામાન ગોઠવવાનો છે અંદર. અહીંયા બધી સાફ થઈ ગયું છે અને ગોઠવવાનું ચાલુ થઈ ગયું છે. જો બહારથી બધું લઈ આવે છે હર્ષુબેન. અહીંયા પપ્પા વાગીએ છે. થોડું ઘૂમતી ઉપર એને ઉપર જાવ વખતે અહીંયા ઉપર શું કરવા માંડ્યા? શું થયું? હા ઉંદેડા વાયર થઈ ગયા. એ શોર્ટ નહીં થયો હોય? ખાતો હશે તો હે શોર્ટ નહીં થયો હોય એટલે આમ વાયર તૂટી ગયો. હવે આંધા કરીને રાખવું પડશે. કરી નાખો આંધા. અને લાઇટ ગઈ એ જો અમારે છે ને ત્યારે બહાર કલર કરવાનું ચાલુ થાય. ઓકે ગઈ છે પેલા કલર કાઢવાનો પછી કલર મારવાનો હતા. હા બનાવે જિંદગી વરસાદના લીધે આવું થઈ જાય દિવાલ પાણી કરે. ચાલો ત્યારે જમવા. ડાળીનું શાક, બાજરાના રોટલા, ઘઉંની રોટલી નાયા ધોયા વિના ખાવા બેસી ગયા છીએ. કામ હજી બાકી બહાર. આપણે તો જમીને બેસી ગયા છીએ અહીંયા. મમ્મી બધા કામ કરે છે. શું કરવી હિતાક્ષી શું કહેશ તું? નામ શું છે? હિતાક્ષી. હિતાક્ષી છે ને તારું નામ? એ બધું બેલ છે. આ તું છે અહીંયા વલાવાનું બૂમ 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 બૂમ. કઈ જબરી લે ગમી એટલું કામ ચાલુ છે. જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. ફ્રેશ થઈ ગયા. થાકી ગયા. એક રૂમ કરવાનું હજી તારું ઘર બાકી હોય છે. હજી તો બાકી જ છે બધું. હજી એક જ થયું. એ તો રાઈટ સુઈ ને એટલે આરામથી ત્યારે સવારે પાછી એને આવી જાય. હજી ત્યાં કોઈડી જ થઈ. હજી બીજું બધું બાકી નથી. થઈ જશે તો. એક દિવસ થયો આજ હજી 2 દિવસ થશે. 3 દિવસમાં ઘર આપણું સાફ. એમાં એવું સાથે સાથે કલર કરી છે. નહીં તો હમણાં 1 દિવસમાં આખું ઘર સાફ. હવે કલર કરવાનો એટલે થોડો ટાઈમ જાય. તો ચલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું. ઓકે બાય. અમારો બ્લોગ ગમે તો લાઈક શેર ફોલો કરી નાખજો.